તો હવે પૃથ્વીની સપાટી પર નજર રાખવા શક્તિશાળી ઉપગ્રહ નિસાર લોન્ચ કરાશે, જે જુલાઈના અંત સુધીમાં લોન્ચ થશે. અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર ડોક્ટર નિલેશ દેસાઈએ ગુજરાત ફર્સ્ટ સાથે નિસાર સેટેલાઇટની વિશેષતા વિશે ડેમો સાથે વિસ્તૃત માહિતી આપી હતી. કીધું કે છેલ્લે એ લોકો એક રડાર બનાવશે, જે એમની ઓરિજિનલ પ્રપોઝલ હતી એ પ્રમાણે આપણે એ જ ટેકનિક ઉપર આપણે આપણું રડાર બનાવશું અને બે રડાર ભેગા કરીને પછી આપણે આપણા સેટેલાઇટમાં લગાડીને એને લોન્ચ કરીશું. એટલે કે આ રીતની પ્રપોઝલ પર બંને પક્ષો એગ્રી થયા અને એના હસ્તાક્ષર કેનેડા ખાતે 2014માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોંગ્રેસની મિટિંગ વખતે આપણા ચેરમેન અને ત્યાંના નાસાના એડમિનિસ્ટ્રેટરે સિગ્નેચર કરી, સહી કરી અને એ પ્રમાણે કામ શરૂ થઈ ગયું. કામ તો 2012થી મેં કીધું એમ શરૂ થયું જ હતું, પણ 2014માં એને ફોર્મલ રૂપ અપાયું અને એ પછી આમાં આઈડિયા એવો હતો કે પ્લાન પ્રમાણે કે આપણે 2021-22 સુધીમાં એને લોન્ચ કરવું.